વિશ્વ દેશ અને રાજ્યમાં બનતી ઘટનાઓ એક પ્રશ્નાર્થ ઉભો કરે છે કે હવે માણસ સંસ્કૃતિ, સમજદારી, સહનશીલતા, પ્રામાણિકતા, જવાબદારી અને ધીરજ સાથે જીવે છે. જવાબ એ ઘટનાઓ આપે છે કે જેમાં જવાબદાર લોકોની બેદરકારીને લીધે અનેક લોકો મૃત્યુ પામે છે. જવાબ એ ઘટનાઓ આપે છે જેમાં સંસ્કૃતિ અને સંસ્કારને સાથે ચાલવાને બદલે દીકરા દીકરીઓ મર્યાદા વિરુદ્ધ કૃત્યો બેશરમીપૂર્વક કરે છે. જવાબ એ ઘટનાઓ આપે છે કે જેમાં સભ્યતા, ધીરજ અને મર્યાદા સાથે જનહિતના કામો કરવાના હોય પરંતુ ઉગ્રતા અને રોષ ફેલાતા ખૂબ વરવું પરિણામ આવે છે ત્યારે જનપ્રતિનિધિ તરીકે અગ્નિ પરીક્ષા આપવી પડે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. ઘણા સમયથી મનમાં વારંવાર એક પ્રશ્ન થાય છે કે શું વૈશ્વિક ઘટનાઓ અથવા સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ માણસ સીધો સંવાદ કરી અને નથી એનો ઉકેલ લાવી શકતો? જે સમસ્યાનો ઉકેલ માત્ર સંવાદ કરવાથી થઈ જાય છે તો પછી તેના માટે યુદ્ધ શું કામ? ખબર છે કે યુદ્ધ કરવાથી કોઈ દેશ છે તેનું સારું નથી થવાનું. દરેક દેશ કે બંને વ્યક્તિ વચ્ચે ક્યારેક યુદ્ધ થતું હોય તો બંનેને નુકસાન થવાનું છે. તેમ છતાં માણસ પોતાના અભિમાન અને વટને ખાतिर ખૂબ મોટું નુકસાન સહન કરે છે. એ નુકસાન માત્ર વસ્તુને નથી થતું પરંતુ માણસને માનસિક, શારીરિક અને આર્થિક રીતે થાય છે. માણસ જાણે છે તેમ છતાં પગલું ભરે છે અને તેના પરિણામના ભાગીદાર બધા જ થાય છે. વૈશ્વિક ઘટનાઓમાં એવું જ થઈ રહ્યું છે. પોતાને શક્તિશાળી સાબિત કરવા કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે છે. એ પછી કોઈ પણ દેશ હોય, કોઈ એક શક્તિશાળી દેશની નથી વાત કરવી. દરેક દેશ છે તે યુદ્ધ એ જ કલ્યાણની ભાવના સાથે જાણે કામ કરતો હોય તેવું જ લાગે છે અને તેનું નુકસાન ખૂબ વરવું આવે છે. તેનું નુકસાન એ દેશમાં રહેતા લોકોને ભોગવવું પડે છે. તાજેતરમાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ છે તેવી જ દુર્ઘટના બાંગ્લાદેશના ઢાકામાં પણ થઈ છે. જ્યાં માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં 21મી જુલાઈના રોજ એરફોર્સનું એક F-7 ટ્રેની વિમાન છે તે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 27 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 170 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મોટા ભાગના સ્કૂલના બાળકો છે કારણ કે સ્કૂલ નજીક આ વિમાન છે તે ક્રેશ થાય છે. તમે રોજ ઉઠો એટલે કે એવી ઘટના તમારી સામે આવે જે માનવીય ભૂલોને કારણે થઈ હોય તેવી સંભાવનાઓ હોય. એ ઘટના બન્યા બાદ કાં તો ટેકનિકલ ઇશ્યુ ગણવામાં આવે અથવા તો દોષનું પોટલું કોઈ એક વ્યક્તિ પર ઢોળી દેવામાં આવે. કદાચ આપણે એક વાક્ય ખબર હોવા છતાં વારંવાર ભૂલી જઈએ છીએ અથવા ભૂલી જવાનું નાટક કરીએ છીએ કે માનવ જીવન એક વખત મળે છે. આપણી બેદરકારીને લીધે આપણે ભૂલો ગણાવી છૂટી નથી શકતા. ક્યાંક ને ક્યાંક તમને તમારી ભૂલો તમારી વાસ્તવિકતાની યાદ અપાવશે. તમારો અંતરાત્મા જ તમને અવાજ કરશે કે આ દુર્ઘટના માટે કોણ જવાબદાર છે. પણ બીજી બાજુ સરકાર સંવેદના અને વળતર આપી તપાસ કરે છે. તે પોતાનો ક્રમ જાળવી રાખે છે. તેમાં કોઈ બદલાવ નહીં આવે. સરકારે જવાબદાર વ્યક્તિને ભાન કરાવવું પડશે. તે સરકારની નૈતિક જવાબદારી છે. ઘણી વખત સરકાર કાર્યવાહી કરે છે તેમ છતાં ઘટનાઓનો દોર યથાવત રહે છે. તમે ગુજરાતની જ ઘટનાઓ લો, કેટલી એવી ઘટનાઓ છે જેમાં એક બે નહીં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ તેનાથી કશો ફેર નથી પડ્યો. હજુ એ કેસો ચાલુ છે, સુનાવણીઓ થાય છે. જે ખરેખર આરોપી છે તેમને સજા હજુ સુધી નથી મળતી. ત્યારે એ મા બાપની વેદનાઓનું શું કે જેમણે પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે. ખેર, હવે વાત કરવી છે આજની યુવા પેઢીની, કારણ કે 2-4 દિવસથી સૌથી વધુ ચર્ચામાં રહેતી રાજકોટની મારવાડી યુનિવર્સિટી છે. શહેરની ભાગોળે મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં મહત્તમ છાત્રો છે ડ્રગ્સ અને અયાસીમાં રચ્યા પચ્યા રહેતા હોવાનું રતનપર સહિત 3 ગામના ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો અને આ મુદ્દે જ શહેરભરમાં અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે સોમવારે મારવાડી કોલેજની ઝિમ્બાબ્વેની કુંવારી યુવતીએ ખાનગી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો. આ વિવાદ ચાલી રહ્યો હતો એ વચ્ચે આ દુર્ઘટના થાય છે. એક ઘટના ઘટે છે કે જે યુવતી છે બાળકીને જન્મ આપે છે. 23 વર્ષની યુવતી કુંવારી માતા બની ગઈ. કાયદાકીય રીતે કંઈ અયોગ્ય નથી તેવું કાનૂની નિષ્ણાતો કહી રહ્યા છે પરંતુ નૈતિક મૂલ્યોનું અધઃપતન થઈ રહ્યાનું સામાજિક આગેવાનોમાં ગણગણાટ શરૂ થયો છે. યુવતીએ પોતે અપરિણિત હોવાનું હોસ્પિટલ દફતરને કહ્યું છે અને બાળકીનું પિતા છે તેનો બોયફ્રેન્ડ ઝિમ્બાબ્વેનો જ યુવક હોવાનું તેણે કહ્યું છે. સોમવારે સાંજે 4 વાગે યુવતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હોસ્પિટલના સંચાલકોએ બાળકીના જન્મ અંગે મહાનગરપાલિકામાં જાણ કરી અને તેમાં બાળકીના પેરેન્ટ તરીકે માત્ર યુવતીનું નામ જ લખવામાં આવ્યું અને કુંવારી યુવતી માતા બન્યાની મોડી સાંજે કુવાડવા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો તથા મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર पिंटो मामो ने मीडिया समक्ष आवे અને નિવેદન આપ્યું હતું તેના પર નજર કરીએ. मेरा नाम पिंटो मामन है, मारवाड़ी यूनिवर्सिटी का रजिस्ट्रार हूँ मैं.
सर, रतनपुर गांव वालों ने जो विरोध किया है खास मारवाड़ी यूनिवर्सिटी के सामने, और उनकी मांग भी है एक दो, आपसे भी मिले हैं, रजूआत की है, क्या कहेंगे इस सभी घटना के बाद? हम ऐसे बहुत बार मिलते रहते हैं, उनके सरपंच से हम बात भी करते रहते हैं। उसके पहले के सरपंच थे, वो अच्छे मित्र भी रहे हैं। उनके वहाँ के जो प्रॉब्लम्स है वो हम सुनते हैं। वो यहाँ पे आए थे, मिले थे, हमने उनसे बात की थी और वो सेटिस्फाई होके गए हैं यहाँ से। अभी भी वहाँ पे लोगों का आक्षेप है कि इनलीगल एक्टिविटीज करते हैं, रात को पार्टीज करते हैं, ड्रग्स का भी बोला है, शराब का भी बोलता है कि भाई रात को ऐसे पार्टी होती है। कुछ लड़कियों के लिए भी आरोप लगाए हुए हैं। हमारे बच्चों को हम इसमें नहीं कसूरवार करते हैं। ऐसा कोई भी चीज चलता हो जो गैर कानून है, उसको हमने उनको ओपन चैलेंज दिया है कि आप उनको पुलिस में आप उसका कंप्लेन कीजिए, हम आपको सहमत करेंगे। हमको पता चला तो हम खुद पुलिस के पास जाके इसका कंप्लेन लिखते हैं। मारवाड़ी यूनिवर्सिटी कोई भी केस को दबाना चाहती नहीं है। यूनिवर्सिटी सोसाइटी के साथ है, सोसाइटी के समक्ष है वो। सर, जो सभी आरोप लगे हैं यूनिवर्सिटी के छात्रों के ऊपर जी, तो आपके यहाँ हॉस्टल की व्यवस्था नहीं है, तो इन लोगों को सहन करना पड़ता है गांव में सब। हमको बहुत दुख हुआ कि जब अपने छात्र जो बाहर से आए हुए हैं उनको हम अच्छी तरह रखने की जगह पे उन पे आरोप लगाया गया है जो बेबुनियाद है, उसमें कोई सच्चाई नहीं है, उसमें हमको कुछ पता ही नहीं है अभी तक। लेकिन अंदर रखने की बात, यहाँ पे जो बच्चे अंदर रहना चाहते हैं उनके लिए हॉस्टल अवेलेबल है, उनको रहने देते हैं। ठीक है, उसके लिए ऐसा कुछ भी नहीं है कि उनको बाहर रहने के लिए भेजा जाता है, ऐसा कुछ भी यहाँ पे नहीं हो रहा है। मतलब झूठ क्यों, आरोप क्यों लगाए? आप बोलते हैं कि आरोप लगा, कौन सा आरोप? रतनपुर में जो मैं वही बोल रहा हूँ, वो मैं ये क्या फायदा उनको क्या फायदा? हमारे यहाँ पे बच्चे न सिर्फ रतनपुर, बेड़ी, सब जगह पे, गौरीदड़, सब जगह पे रहते हैं। राजकोट के अलग सिटीज पे, अलग जगह पे भी रहते, वहां से कुछ भी अभी तक नहीं आया है, यहाँ से भी नहीं आना चाहिए। यहाँ पे उनके अंदरूनी कलेश के वजह से बाहर निकल रहा है। एक किसी को भाड़े में दिया है, उनको पसंद नहीं है, उनकी वजह से ये हो रहा है। ऐसा ही उनके बीच में से हमको मिलने का ये पता चला है। मांस मटन ले जा रहे हैं बच्चे। क्या ये बात है कि बच्चों को इनलीगल प्रवृत्ति में जुड़ना है, इसलिए आपके हॉस्टल में नहीं रह रहे? नहीं, ऐसा कुछ भी नहीं है। यहाँ पे हमारे यहाँ पे इंटरनेशनल कैंटीन है, जिसको यहाँ पे नॉनवेज खाना है उसके लिए है। अंदर कैफेटेरिया है जिसको खाना है, हम उसकी फुल और उसको जो भी चीज उपलब्ध चाहिए वो हम देते हैं उनको खाने के लिए। जो भी पौष्टिक आहार है वो दिया जाता है। वेबसाइट है, उसमें गर्ल्स के लिए गर्ल्स का फोटो भी अपलोड है। हम लोग इसमें खेद करते हैं, हम खुद इसका कंप्लेंट डालने वाले हैं। हम अभी इसका पेपर तैयार कर रहे हैं कि हम क्या कर सकते हैं कि ये कोई भी चीज सही नहीं है, क्योंकि जो ये बच्चे इंटरनेशनल बच्चे आए हैं उनके नाम पे जो ये चला जा रहा है बिल्कुल गलत है। वो ऐसी चीजें नहीं होना चाहिए। हमारे यहाँ पे हम बताए कि अपने नेशनल से ज्यादा इंटरनेशनल बच्चे हैं जो यहाँ से गोल्ड मेडल लेके जाते हैं कॉन्वोकेशन में, पढ़ाई में भी अच्छे हैं, उनकी प्लेसमेंट भी उनके अच्छी जगह पे होता है। वो उनके कंट्री में जाके जब अपनी यूनिवर्सिटी के बारे में बताते हैं तब ज्यादा से ज्यादा बच्चे यहाँ पे आते हैं और यहाँ पे एडमिशन लेते हैं। आप सोचिए, इंडिया में कई हजारों यूनिवर्सिटी है, क्यों मारवाड़ी यूनिवर्सिटी सिलेक्ट कर? क्योंकि उनको जो प्रोसीजर, उनको जो पढ़ने के लिए यहाँ पे जो फैसिलिटीज मिलते हैं, जो यहाँ पे उसको रिसर्च के लिए मिलता है, वो कहीं पे नहीं मिल रहा है। उसकी वजह से वो यहाँ पे सिलेक्ट कर रहे हैं। इंडिया में सबसे ज्यादा इंटरनेशनल बच्चे यहाँ पे है। इसमें वेबसाइट में उसके निकले तो क्या कहेंगे? उसका फोटो निकले, वायरल हुआ था बेसबॉल का धोखा, उसके बारे में करते। पहली चीजें तो वो बेसबॉल नहीं था, वो आप लोगों को वो धोखा हुआ है। वो बच्चा हॉकी खेलने वाला लड़का है, वो मैं उससे मिला हूँ, वो बोल रहा है कि मैं हॉकी स्टिक और बॉल से खेलता हूँ, मैं उसके लिए खड़ा था। मेरा फोटो, मेरा वीडियो वहां से लिया गया। हमको भी नहीं पता किस लिए है। वो बच्चा बहुत ही नादान है, उसकी कोई गलती नहीं है वहां पे। जी सर, थैंक यू। આવી બધી ઘટનાઓ દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિ પર લાંછન લાગી રહ્યું છે। તમે એક ખાલી કલ્પના કરો કે કોલેજ આસપાસનું વાતાવરણ આટલી હદે ખરાબ હોય, ત્યાં વસતા લોકોના બાળકોની મનસ્થિતિ કેવી અસર તેના પર પડે। અને એ યુનિવર્સિટીમાં ભણતા બાળકો ઉપર પણ જે આવા ઓછા લોકો હોય
ખરાબ વિચારવાળા અથવા વિચાર દ્રષ્ટિવાળા, તેની અસર સારા વિદ્યાર્થીઓ પર, સારા બાળકો પર, સારા ઘરના બાળકો પર કેવી અસર પડે? અને એક શિક્ષણ છે તે કહેવાય છે કે ધાર્મિક આપણે મંદિર છે તેવું જ માન્ય છે. શિક્ષણની જે કોલેજ હોય કે શાળા હોય એને મંદિર સમાન માન્ય છે, અને ત્યાં જ આવી તેના નજીક આવી ગંદી હરકતો થતી હોય, ત્યાંના જ બાળકો આવી ગંદી હરકતો કરે ત્યારે પ્રશ્ન એ શિક્ષણ ધામ પર ઉઠે છે. આ એક જગ્યા નથી ગુજરાતમાં જ્યાં આવું દૂષણ વ્યાપ્યું હોય, અનેક આવી જગ્યાઓ છે. ખેર વાત કરવી છે હવે રાજ્યના રાજકારણની, કારણ કે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. બીજી બાજુ સાબર ડેરીનો મુદ્દો ગુજરાતમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હજુ પોલીસ સકંજામાં જ છે અને તેને લઈને ખૂબ ગણગણાટ વધ્યો છે. રાજકીય કહેવાય છે વાતાવરણ ખૂબ ગરમાવ્યું છે, કારણ કે ડેડિયાપાડાના પોલીસ મથકમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા, માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી છે અને ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટે અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને નકારી દેવાતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી. આજે હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી શરૂ થતાની સાથે જ સરકારી વકીલે રજૂઆત કરવા માટે સમય માંગ્યો હતો અને કોર્ટે 1 ઓગસ્ટનો સમય આપ્યો હતો. જો કે અરજદારના વકીલે તે પહેલા સુનાવણી ઈચ્છતા હતા, કારણ કે તે સમયગાળા દરમિયાન તેઓ વ્યસ્ત હતા. કોર્ટે વહેલા મુદત આપવા ઇનકાર કરતા અરજદારના વકીલની વિનંતીથી અરજી હવે 5 ઓગસ્ટે સુનાવણી થશે. આમ આદમી પાર્ટી સમગ્ર ઘટનાને ષડયંત્ર ગણાવી રહી છે, ત્યારે હવે જોવું રહ્યું કે ચૈતર વસાવાને ક્યારે રાહત મળે. આમ તો કેજરીવાલ છે તે પણ આવવાના છે અને સાબર ડેરીના મુદ્દાને લઈને ચૈતર વસાવાની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી મેદાને આવવાની છે. ત્યારે હવે જોવું રહ્યું કે ચૈતર વસાવાની ધરપકડ તો થઈ છે, પરંતુ તેને રાહત ક્યારે મળે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.